પોતાની કુખ ઉજાડી દીધી તમારા કુખને રોશન કરવા માટે. આથી મોટી કુળદેવી કોઈ નહીં હોય શકે મારી. હવે સાંભળજો. હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકે ભણાવે છે, વિદ્યાર્થીઓને ભણાવે છે. અને એ સમયગાળાની અંદર ગંગાધરની તબિયત લથડે છે. તમને એવું થશે કે હું બાબા સાહેબના તમામ સંતાનને આવું? હા, તમામ. બાબા સાહેબ આપણા સંતાનોની પોષણની વ્યવસ્થામાં રહ્યા ને તો એના સંતાનો કુપોષિત રહી ગયા અને કરી દીધી ને. ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં બાબા સાહેબે મૂળ સિદ્ધાંતોમાં લખ્યું કે રાજ્ય સરકાર મહિલા અને બાળકોના વિકાસ માટે અલાયદી વ્યવસ્થા કરશે. એમાં જ આવ્યું ICDS, એમાં જ આવ્યું આંગણવાડી, એમાં જ આવ્યો પોષણયુક્ત ખોરાક અને તમારા ઘર સુધી પહોંચ્યો. ભલે મારા સંતાનોને ભણતર મળે કે ન મળે, ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ, મફત અને ફરજિયાત શિક્ષણ, મૂળભૂત અધિકારો માટે આ બધી વ્યવસ્થામાં રહ્યા એટલે થાય. આ બહુ સ્વાભાવિક વસ્તુ છે. હવે ગંગાધરની તબિયત બરોબર છે નહીં, બાબા સાહેબ ભણાવે છે ને એ સમય કાળ દરમિયાન 2-5 માણસોએ આવી કીધું કે સાહેબ હાલો સાહેબ ઘેર આવો. શું થયું? સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન હવે હયાત નથી. હિમાલય જેવડો નિહાળો નાખી અને બાબા સાહેબ ઘરે જાય છે. આખું ઘર માણસોથી ભરાઈને બેઠું છે. ગંગાધરનું મૃત શરીર પડ્યું છે. ઉમરામાં કોઈ આરસની મૂર્તિ કંડાળી હોય એમ ચોથા રાહુડા હાથમાં લઈ અને મારા રમા ઉભા છે. બાબા સાહેબ આમ ઘરમાં જાય છે, ઉગમણાથી આથમણા થઈ અને બરોબર ગંગાધરના માથા પાસે આવીને બેઠા. થોડી વાર થઈ અને ગામે કીધું કે સાહેબ હવે કેટલી વાર છે? એ ગજાવર માણસના ખીચામાં એટલા પૈસા નહોતા કે પોતાના દીકરાની ઉત્તર ક્રિયા કરી શકે, ખાપણ ઉડાડી શકે એટલા પૈસા નહોતા. બાબા સાહેબના ખીચામાં ખાપણના પૈસા નહોતા. એને જવાબદાર બાબા સાહેબ નથી, એનો જવાબદાર હું છું. એના જવાબદાર તમે છો. એના બાબા સાહેબે નક્કી કર્યું હતું કે ભલે મારા દીકરાને ખાપણ મળે કે ન મળે, આના દીકરાને 3-piece સૂટ મળવું જોઈએ. નક્કી કર્યું હતું. વળી થોડી વાર થઈ